નમસ્કાર મિત્રો, હું છું અમિત મહેતા અને આજે રૂટમાં જવાનો હતો એટલે ગાડી લગાવી દીધી અને કારીગર ભાઈઓ ગાડી ભરવાનું ચાલુ કરી દીધું. ગાડી લગાવીને ઘરે જમવા માટે આવ્યો હતો, પણ અમારા મોટા ભાઈએ બધા ચોપડા ફેદીને બેઠા હતા એટલે અમને જૂની યાદો આવી ગઈ ને આટલી મોટી ચોપડીઓ મેં જોઈ પહેલી વાર. પછી અમે જમીને નીકળી ગયા રૂટમાં જવા માટે. અમારે પાલનપુર જવાનું હતું અને આજુબાજુ ગામડામાં જવાનું હતું. ડીસાના બ્રિજ ઉપર પહોંચી ગયા. વચ્ચે ટ્રેક્ટર જોવા મળ્યું જે તમાકુની બોરીઓ ભોય પડી ગઈ હતી. પાલનપુર પહોંચતા જ ચોકડી પર ટ્રાફિક થઈ ગયા. અમારા કિસ્મતમાં દર વખતે 15-10 મિનિટ ટ્રાફિક લખાયેલી જ હોય છે એટલે ઊભું જ રહેવું પડે છે કાયદેસર. ત્યાંથી નીકળી ગયા વેડેંચા રોડ ઉપર ચડી ગયા અને વેડેંચા ખોડલા અને કુંભલમેર જવાનું હતું જ્યાં માલ ઉતારવાનો હતો. કુંભલમેરની દુકાનો પટે અને અમે નીકળી ગયા ચંડીસર કારણ કે અમારા કામથી જવાનું હતું પૂઠા લેવા માટે. ચંડીસરની જીઆરડીસીમાં પહોંચી ગયા. આટલી મોટી ફેક્ટરી ધુવાડા કાઢતી હતી. પછી આગળ ગયા એટલે એચપી પેટ્રોલિયમ આવી ગયું જે ગાડીઓ ઊભી હતી અને ગાડીઓ ભરાઈને પેટ્રોલ પંપમાં જાય છે બધે. ત્યાંથી નીકળી ગયા અને અમારી જે ફેક્ટરીમાં જવાનું હતું ત્યાં પહોંચી ગયા. ગાડી અંદર લગાડી દીધી પૂઠાની ફેક્ટરીમાં અને અમારી સાબુની પેટીઓ ભરવાની હતી જે 2500 પેટીઓ હતી. પછી ગાડીમાં ફટાફટ કારીગરો ભાઈઓ પેટીઓ ભરવાનું ચાલુ કરી દીધું. મશીનો બંધ હતા કારણ કે 1 વાગે પહોંચ્યા હતા એટલે ખાઈને બધા બેઠા હતા કોઈક ટોટિયા ઊંચા કરીને ઊંઘ્યા હતા. પછી ગાડી ભરાઈ ગઈ પૂઠાની એટલે પછી અમે ઓફિસમાં પહોંચી ગયા. ઓફિસમાં બિલ બનીને પછી અમે નીકળી ગયા. પછી ત્યાંથી અમે કારખાને પહોંચી ગયા અને ત્યાં અમારા કારીગરો પૂઠા ઉતારવાનું ચાલુ કરી દીધું. આવા વ્લોગ જોવા માટે અમને ફોલો કરી દો.